નમસ્કાર દર્શકો, આજે આપણે એક નવા સફર ઉપર નીકળ્યા છીએ, જે છે જોગણીનાર મંદિર. માથક પાસે આવે છે. મુંદ્રાવાળા રસ્તે તમે નીકળો અને ત્યાંથી આગળ જતા જોગણીનાર મંદિર આવે. માથક પહોંચતા સંગળનો એક બોર્ડ આવશે. સંગળથી જોગણીનાર 5 કિલોમીટર થાય. આ સીધો જે રસ્તો છે તે જોગણીનાર તરફ જશે. રસ્તો ખૂબ જ સરસ છે અને સરસ મજાના આસપાસ પ્રાકૃતિક દ્રશ્યો તમને જોવા મળશે. આ જોગણીનારનો રસ્તો છે. એક સીધો જાય છે રસ્તો, ત્યાં આપણે નથી લેવાનો. આપણે આ જે થોડો કાચો રસ્તો છે એ રસ્તે જવાનું છે. જોગણીનાર માતાજીનું મંદિર છે, ત્યાં બહુ મોટું તીર્થ સ્થાન છે. અને રસ્તે જતા જતા તમને ખૂબ જ સુંદર દ્રશ્યો મળશે. ખૂબ જ હરિયાળી છવાયેલી છે. આ છે જોગણીનાર જવાનો રસ્તો. આપણે શ્રી જોગણી માતાજીના મંદિરના ગેટ પાસે આવી ગયા છીએ. ખૂબ જ સરસ તીર્થસ્થાન છે. સ્વયંભૂ માતા જોગણીનું મંદિર છે. આ મંદિરનો પરિસર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર. જો તમે ફેમિલી સાથે આવો તો એક દિવસ તો રોકાઈ જ જવું પડે તમને. રહેવાની વ્યવસ્થા છે, અહીં ધર્મશાળા છે, ભોજનાલય છે. આ ખૂબ જ મોટું પરિસર છે જોગણીનારનું. ખૂબ જ સુંદર મજાનો બગીચો છે. ઝાડ પણ એટલા જ વાવેલા છે. પ્રાકૃતિક સૌંદર્ય છે. સરસ મજાનો પક્ષીઓનો કલરવ આવતો હોય. સવારનો સમય છે. આ સવારના સમયે આપણે જઈએ તો ખૂબ જ શાંતિવાળું વાતાવરણ છે. આપણે ધીરે ધીરે જોગણી માતાના મંદિર પાસે પહોંચી રહ્યા છીએ. ખૂબ જ સુંદર બગીચો પણ છે અહીંયા. છોકરાઓને મજા આવે તે માટે હિંચકાઓ, લપસણી, રમવાના સાધનો. અને તમે ફેમિલી સાથે આવો અને જો અહીં રાત્રિ રોકાણ કરો તો રાતે તો રહેવાની ખૂબ જ મજા આવે. આ જોગણી માતાનું મુખ્ય મંદિર. આપણે મંદિર નિજ ગૃહમાં વિડીયો કે ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, એટલે હું તમને થોડે સુધી લઈ જઈ શકીશ. અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. તમને હું મંદિરના પગથિયા સુધી લઈ જાઉં. જય શ્રી જોગણીમાં. ખૂબ જ સરસ યાત્રાધામ છે. દૂર દૂરથી યાત્રિકો અહીં મંદિરના દર્શન માટે આવે છે. માતાજીના દર્શન કરી ખૂબ જ કૃતકૃત્ય થઈ જાય છે. આ જોગણી માતા મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર. આપણે ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જય જોગણી માતા. ખૂબ જ સરસ દ્રશ્ય છે. સ્વયંભૂ માતાજીનું મંદિર છે. તો જરૂર મુલાકાત લો તમે. કચ્છ આવો અથવા કચ્છમાં રહેતા હોય તો પણ આવો. મંદિરની આસપાસ પણ બહુ સરસ જગ્યા છે. આ જુઓ, બહુ સરસ બગીચો છે. રાત્રિ ભોજન, વનભોજન કરવું હોય, વનભોજન પણ થઈ જાય. હવે આપણે થોડા મંદિરની સામે રહેલા બગીચા પાસે જઈએ. વોક વે પણ છે અહીં સરસ. બહુ સુંદર દ્રશ્ય છે. આહલાદક દ્રશ્ય છે. પરિવાર સાથે આપણે અહીં બેઠા છીએ ઘાસમાં. નાના આપણા બાળકો રમતા હોય અને ખૂબ જ મજા આવે એમ. શહેરના શોર બકોરથી તમને એક શાંતિવાળું એક સ્થાનક મળી જાય.
પોપટની સંખ્યાઓ તો બહુ જ છે. તમે આ જોઈ રહ્યા છો કેટલા બધા પોપટ. ખૂબ જ પક્ષીઓ છે અહીં. અલગ અલગ પ્રકારના મોર જોવા મળે, પોપટ જોવા મળે, બગલા અને હંસ. ચોમાસાની ઋતુમાં તો અહીંનું મોસમ જ અલગ, કારણ કે હમણાં તાજેતરમાં વરસાદ પડ્યો છે એટલે હરિયાળી બહુ જ છે. અને જેવા તમે મંદિરના પાછળના ભાગે જાશો, ત્યાં પાછળનો ભાગ છે, બહુ સરસ છે. તમને એમ સરસ મજાનો જંગલનો અનુભવ થશે. તમે કચ્છમાં નથી એવું થશે, તમને એમ થશે કે હું કચ્છમાં છું જ નહીં. બહુ સરસ દ્રશ્ય છે આ. પાછળ બહુ જ મોટું તળાવ છે. ધીરે ધીરે આપણે એ તળાવ તરફ જઈ રહ્યા છીએ. અહીંયા તમારો આખો દિવસ નીકળી જાય. અને જે આપણે ખોડિયાર માતાના મંદિરનો પહેલો વિડીયો જોયો હતો, હું આમાં લિંક પણ આ વિડીયો સાથે શેર કરીશ. તમને બધાને બહુ ગમ્યું એ વિડીયો. એ ખોડિયાર માતાના મંદિરથી આપણે સ્ટ્રેટ જવાનું છે. આગળનો મેં તમને રસ્તો બતાવ્યો માથકવાળો, અને સંગળથી આગળ નીકળી જવાનું છે તમને. આ જુઓ પાછળ બહુ સરસ મજાનું તળાવ છે, આસપાસ ડુંગરાઓ છે, હરિયાળી છે, અને ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. પ્રી વેડિંગ ઘણા આપણા કચ્છથી બહાર જાય, ગુજરાતથી બહાર જાય પ્રી વેડિંગ માટે, ફોટોગ્રાફીને એના માટે. પણ આ જુઓ સ્થળ કેટલું સુંદર દૃશ્ય છે, આંખને ગમે એવું. અને કચ્છમાં આવા દૃશ્ય કચ્છના લોકોએ છે એમણે જોયા નથી હોતા. તો આપણે આની મુલાકાત જરૂર લઈએ, આવા પ્રાકૃતિક સૌંદર્યને માણીએ. તો આ વિડીયો હવે અહીં હું પૂરો કરું છું. બીજા ટ્રાવેલ્સમાં સફર કરશું.